આગામી થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા જતા હોય છે, જેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રાવણ મહિના દરમિયાન એએમટીએસ ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે। મળતી માહિતી મુજબ શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક પ્રવાસ બસ માટે લાલ દરવાજા, સાળંગપુર, વાડજ અને મણિનગર બસ ટર્મિનસ ખાતે બુકિંગ કરાવવાનું રહેશે। અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે વાહનોનો મોટું પ્રમાણમાં ધસારો તથા વાહન પાર્કિંગની સમસ્યાને લઈ ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી। આખા દિવસના પ્રવાસમાં લોકો 8 થી 10 મંદિરમાં દર્શન કરી શકશે। નાગરિકોના ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે। એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહ્યું, શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે રોજ 80 બસ ફાળવવામાં આવશે, જેમાં ઔડાની હદમાં રહેતા લોકોએ ધાર્મિક પ્રવાસ બસ મેળવવા બસ દીઠ ₹5000 ચૂકવવાના રહેશે। પ્રોપર્ટી ટેક્સ બિલ તથા ભરેલ રકમની પહોંચ પણ જમા કરાવવાની રહેશે। સવારે 8:15 કલાકે બસ ઉપડી સાંજે 4:45 કલાકે પરત ફરશે। બસ દીઠ 30 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે, છતાં વધુમાં વધુ 40 લોકો બેસી શકશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।